પાટણ નગરપાલિકા દ્વારા વેરા ભરનારા નગરજનોને સૂકા અને ભીના કચરા માટેના ડસ્ટબિન વિતરણ કાર્યક્રમમાં અવ્યવસ્થા જોવા મળી હતી। આ કાર્યક્રમમાં મહિલા, વિકલાંગ તથા સિનિયર સિટીઝન માટે કોઈ પણ પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેથી કરીને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની હાલાકી ભોગવવી પડી હતી। તો પાટણ નગરપાલિકા વેરા ઘરે ઘરે જઈને વસૂલે છે અને જો વેરા ન ભર્યા હોય તો નળ કનેક્શન કાપી નાખે છે। તો આવી રીતે ઘરે ઘરે જઈને ડસ્ટબિન વિતરણ કરવા જોઈએ એવી લોક માંગ ઉઠી હતી। ખોટી કરીને ધંધો ખોટીની કરીને ઊભા રહ્યા, હજી નંબર નહીં લાગે હવાના ઊભા છે ને વચ્ચે વસ્તી ઘૂસી જાય ને ઊભા તો કરે એટલે આ કંટાળીને ઘેર આવા ભેગા થયા। કાલ પરમના ડોલ લેવા આવીશું હવે ઘરે ઘરે તો સારું આ હવાની ધંધો ખોટી કરીને આવવાનું રિક્ષાનું 200 રૂપિયાનું હજી નંબર લાગ્યું નહીં હવાનું। શું નામ આપનું? 50 રૂપિયાની ડોલની સવારે આ ધંધો ખોટી કરી રિક્ષાનો આપણે આવવાનું 2-3 ખોટી થવા વચ્ચેમાં પહેરી જાય અને દૂર લેવા જાય બધા અને આપણે ખોટી થવાનું। પાટણ નગરપાલિકા જ્યારે કોરોના વાયરસ આવ્યો ત્યારે આ જ લાઈન લાગી હતી અને જ્યારે નોટબંધી થઈ ત્યારે આ લાઈન લાગી, બરાબર। હવે જ્યારે પાટણ નગરપાલિકા 2000નો વેરો હોય ત્યારે તરત 2000 ના ભરીએ એ તો નળ કનેક્શન કાપી નાખે, બરાબર। હવે આજે પાટણ નગરપાલિકાવાળા ડસ્ટબિન લાવ્યા છે, બરાબર, અને અત્યારે પાછી લાઈન ભેગી કરી છે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે મોટા નેતાઓ ને આ બધાને લાઈનમાં લગાડ્યા છે, બરાબર, પણ એમને ખબર નથી કે 2027ની અંદર આ ભારતીય જનતા પાર્ટીના જાકારો આપશે। હવે પ્રજાને ખબર પડી ગઈ છે અને આ પાટણ નગરપાલિકાવાળા ડબલ વેરા પાછા કર્યા છે અને પછી ડબલ વેરા કર્યા પછી પાણી પણ આવતા નથી અને સુવિધાઓ પણ નથી। આખા પાટણ શહેરમાં નકરા ખાડાઓ છે અને ખરાબ પાણી પણ આવે છે અને આ પાટણ નગરપાલિકાના અત્યારે લાઈન લગાડી છે ડસ્ટબિન માટે, બરાબર। એટલે અને પાટણ નગરપાલિકા અત્યારે લાઈન લગાડી છે। તમે જુઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ મોટા મોટા નેતાઓ કેવું કામ કરી રહ્યા છે। તો ખરેખર હવે પબ્લિકને ખબર પડી ગઈ છે આ વખત 2027ની અંદર આ પાટણની પ્રજા પણ શું ગુજરાતની પ્રજા એ તમને જાકારો આપશે। જય અને ખરેખર જોવા જાય તો આ પાટણ નગરપાલિકાને તો ઘરે ઘરે આ વ્યવસ્થા કરવી જોઈએ તો લોકોને પ્રજાને ખબર પડે કે ભાઈ ઘરે ઘરે હાલવા આવ્યા, આ તો ઉપરથી લાઈન લગાડી પરમાર હરગોજભાઈ ભાઈચંદભાઈ, પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના મંત્રી। આશીષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।